ઘણા બધા સમય પછી ક્ષત્રિય સમાજ માટે એક અલગ પ્રકારનો સમય આવ્યો. એક અલગ પ્રકારની પરિસ્થિતિ આવી, એક અલગ પ્રકારનો પ્રશ્ન આવ્યો. બે 2013 ગુજરાતની બધી ક્ષત્રિય સંસ્થાઓને વર્ષમાં એક વખત ભેગું થવું એવું વિક્રમસિંહજી મહારાવલે વિચાર આપ્યો. 4-5 વર્ષ ભેગા થયા, સામાન્ય પ્રવૃત્તિઓ કરી. 2018માં એવો વિચાર આવ્યો કે ગુજરાતના સમગ્ર ક્ષત્રિય સમાજ એક છત્ર હેઠળ કઈ રીતે આવે ને એક છત્ર હેઠળ લાવવો હોય તો શું કરવું, અને એક છત્ર હેઠળ આવી જાય તો એના માટેની શું પ્રવૃત્તિ. એટલે સંકલન સમિતિનો વિચાર આપણે કર્યો અને કામ ચલાવ ધોરણે સંકલન સમિતિ બનાવી 2018માં. બે એના મુખ્ય હેતુ હતા. એક તો સમગ્ર ક્ષત્રિય સમાજને એક છત્ર હેઠળ એકઠો કરવો અને સમગ્ર ક્ષત્રિય સમાજને સ્પર્શતી બાબત પ્રશ્ન ની સરકાર પક્ષમાં કે પ્રજામાં જ્યાં કઈ રજૂઆત કરવાની હોય એ એક જ છત્ર હેઠળ રજૂઆત કરવી. આ એના મુખ્ય બે હેતુ હતા. 2018 થી સતત આના માટે પ્રવૃત્તિ કરતી હતી, પણ આપણા ભાઈઓને કે સંસ્થાઓને આ મુદ્દા જલ્દી કાંઈ ગળે ઉતરતા નહોતા. 3 વર્ષથી મહાસંમેલન કરવાનો પણ વિચાર કર્યો હતો, પણ મહાસંમેલન માટે મુદ્દા નહોતા મળતા, મુદ્દાની શોધમાં હતા. અને માતાજીના સંકેતથી મુદ્દા પરસોત્તમભાઈ આપી દીધા. એમના જે ઉચ્ચારણથી ક્ષત્રિય સંસ્કાર ઉપર ઘા કર્યો, ક્ષત્રિય અસ્મિતા ઉપર વજ્રઘાત થયો અને એકો એક ક્ષત્રિયના દિલમાં એ વાત ચોંટી ગઈ કે આ વાત ન ચાલે. અને આપણા સાથી કિશોરસિંહભાઈ હમણાં કીધું કે સુરેન્દ્રનગરથી એમની ટીમે પહેલી મીટિંગ કરી. અભિનંદનના અધિકારી છે, ધન્યવાદને પાત્ર છે કે ભાઈ આ વસ્તુ સ્વીકારવા લાયક નથી. એકો એક ક્ષત્રિયને એવું લાગ્યું કે આ વાત બરાબર નથી. તો એકતા છે એ દિલથી થાય છે, એકતા છે એ દિલથી થાય છે. અને ખરેખર હૃદયમાં દરેકને ઘા લાગ્યો છે એટલે આપણે એક થયા છીએ. કોઈ 2-4 જણાના કહેવાથી કે કોઈના પ્રયાસથી એક આપણે નથી થઈ શક્યા, પણ આપણને દરેકને ચોટ લાગી છે, દરેકને એમ થયું છે કે આ હદ થાય છે એટલે આપણે એક થયા છીએ. અને એક થયા પછી એના પરિણામ, એનો ઉકેલ એ માનસિક રીતે કરવાના હોય તો જ સાચા ઉકેલ થાય છે. બરાબર છે ને? એટલે અત્યાર સુધી ભારત દેશમાં વડાપ્રધાનની રણનીતિ વિશે કોઈ અનુમાન નહોતું કરી શકતું. અત્યાર સુધી ભારત દેશમાં વડાપ્રધાન શું કરવાના છે કોઈ પણ રાજકીય પંડિત અનુમાન નથી કરી શક્યા. આ બીજો એવો બનાવ છે ભારત દેશમાં, ભારત વર્ષમાં, કે ક્ષત્રિય સમાજની આંદોલનની રણનીતિ કોઈ નથી જાણી શક્યું. એટલે જો આપણે લડત ચાલુ રાખવી હોય, ચાલુ રાખવી છે ને, તો તમારે પણ 4-5 વસ્તુઓ સ્વીકારવી પડશે, માનવી પડશે. માનવાની તૈયારી છે ને? ક્ષત્રિય એકતા હંમેશા માટે આપણે ટકાવી રાખવાની છે. ટકાવી રાખશો? સંકલન સમિતિમાં વિશ્વાસ રાખશો? સંકલન સમિતિનો આદેશ માનશો? તો અત્યાર સુધી જે આપણે વિશ્વાસ રાખ્યો છે એટલા માટે જ સરકાર અને આ બધા લોકો આપણને જે અત્યાર સુધી માનતા હતા એના કરતા આપણે અલગ એનું પરિણામ લેવા છીએ, અલગ એનો માર્ગ ખંડાયેલો છે. અને એટલા માટે આ અહિંસક આંદોલન છે. બધા જ લોકો સમજી લે
કે આ અહિંસક આંદોલન છે, ક્રાંતિ ગાંધીજીના નેતૃત્વમાં થઈ હતી, એ પણ અહિંસક આંદોલન હતું અને આ પણ અહિંસક આંદોલન જ છે. અગાઉના પાટીદાર આંદોલનના દરેકે દરેક પાસા અને ત્યાર પછી અમુક જે આંદોલનો થયા હોય એના પણ પાસા, રાજકારણના પણ અમુક પાસા, બધાનો અભ્યાસ આપણે કર્યો છે, બધાના સંપર્કમાં છીએ અને એટલે જ આ અલગ રણનીતિ બની રહી છે. સમગ્ર સંકલન સમિતિ એક વિશ્વાસ અને એક નિર્ણયથી આગળ વધે છે. એટલા માટે કે આપણે બધાને જાહેરમાં કહું છું કે કોઈ પણ જાતનો કાયદાનો ભંગ નથી કરવાનો. દેશની એકતા આપણા માટે સૌથી મહત્વની છે. સનાતન ધર્મની રક્ષા આજે પણ આપણા માટે મહત્વની છે. એટલે કોઈ પણ લોકો દેશની એકતાની કોઈ વાત કે ધર્મને સાચવવાની વાત આપણને શીખવાડે એ કોઈ મજાની વાત નથી, એને કોઈ સલાહની આપણે જરૂર નથી. અને એટલા માટે આપણું ઈ મંત્ર છે કે જ્યાં પણ આપણે કાંઈ વિરોધ દર્શાવીએ એ અહિંસક રીતે દર્શાવવાનો છે. ક્યાંય પણ આપણે કાયદો હાથમાં લેવાનો નથી, કોઈ પણ સભામાં જઈને તોડફોડ કરવાની નથી, કાંઈ પણ વસ્તુ સળગાવવાની નથી. આ આપણી રણનીતિ છે. એટલે તમે બિનજરૂરી રીતે કરવાની જરૂર નથી. અત્યાર સુધીની અસર એવી છે, તમે એક જ વસ્તુનો વિચાર કરો, એક જ વસ્તુ કે છેલ્લા એક મહિનાથી સત્તા પક્ષ કે સરકારના એક પણ પ્રચારના મુદ્દા ક્યાંય ચર્ચાય છે ખરા? એક પણ મુદ્દો ચર્ચાય છે? ફક્ત ને ફક્ત ક્ષત્રિય આંદોલનની ચર્ચા થાય છે. આ તમારી સૌથી મોટી જીત છે. તમને બધાને હું નતમસ્તક નમસ્કાર કરું છું, વંદન કરું છું. પરંતુ તમને સારું લાગે એવું ક્યારે અમે નિર્ણય નથી કરવાના. આ બધા યાદ રાખી લ્યો. તમારા હિતમાં હશે, તમારા હિતને નુકસાન નહીં થાય એવી વાત જ થશે. અને ડંકાની ચોટ ઉપર સરકારને પણ આજ કહી છે, પક્ષને પણ આજ કહી છે. પણ અમે ક્યારે નબળા પડીએ એ પણ આપ યાદ રાખી લો. કોઈ પણ નાની મોટા મેસેજથી જ્યારે આપ શંકા કુશંકા કરશો, જે બિનજરૂરી પ્રશ્નો ઉઠાવશો, અનેક લોકોને પોતાના સૂચનો આપવા હોય છે, અનેક લોકોને સૂચનો આપવાના હોય છે. પણ હું કે કરણસિંહ કે બે ત્રણ જણા જે હોય એ લોકો ગુજરાત આખાના સમાજની લાગણીના કેટલા મેસેજના જવાબ આપી શકીએ, કેટલાના સૂચનો અમે અમલ કરી શકીએ, કેટલાના સૂચનો વાંચી શકીએ, કેટલાને જવાબ આપી શકીએ? એ શક્ય જ નથી. અમે કોઈ એવો ઈશ્વરનો અવતાર નથી. એટલે આપ સ્વીકારી લ્યો કે અનેક વખત આપણે ફોન આપે કર્યા હોય, મેસેજ કર્યા હોય, જવાબ મળવાની શક્યતા ઓછી છે. કોઈક વખત જ જવાબ મળી શકે. પણ આપ જિલ્લાના જે આગેવાનો હોય એના મારફત સૂચનો મોકલો. એટલે કોઈક વખત અમે ચર્ચામાં બેઠા હોય ત્યારે એ બધા સૂચનો આવતા હોય છે, ત્યારે એનો વિચાર પણ કરાતો હોય છે. અને એવા ઈ પ્રમાણે ઈ માહિતીના આધારે ઘણી વખત રણનીતિમાં ફેરફાર પણ આપણે કરતા હોય છીએ, એ સૂચનોનો અમલ પણ કરતા હોય છે. એટલે આ બધી વસ્તુઓ આપણે યાદ રાખીએ. આ છે ને, આ એક સામાજિક લડત છે. એટલે આના સિદ્ધાંતો ફિક્સ છે, આની નીતિ ફિક્સ છે કે આમાં કોઈ પણ જાતનું રાજકારણ લાવવાનું નથી. આપણા સ્ટેજ ઉપર કોઈ પણ પક્ષના ઉમેદવારને બોલાવવાનો નથી, કોઈ પણ રાજ્ય લેવલના પક્ષના નેતાને બોલાવવાના નથી સ્ટેજ ઉપરથી. તમે જો કોઈ પણ આદેશનો ભંગ કરશો તો ના છૂટકે આ લડતનો બીજું સ્વરૂપ આપવાનું અમને ફરજ પડશે. એવું તમારા કારણે ન થાય, તમારી બધાની ફરજ છે. આ બે ધડક અમે કહી શકીએ છીએ સરકારને. એટલે ઈ લોકો જો શાસન કરવાના અધિકારી છે, બીજી દિશાનો આપણે વિચાર કરીએ. ખરેખર આની એકતા આપણે જ્યારે થઈ છે ત્યારે ઈ એકતા શું કામ, એનો શું ઉપયોગ? તો આ કોઈ પણ વસ્તુ લેવા માટેની એકતા નથી, કોઈ માંગણી માટેની એકતા નથી. આ એકતા ભારતીય સંસ્કૃતિ ટકાવવાની, ક્ષત્રિય સંસ્કૃતિ ટકાવવા માટેની એકતા છે. અને એના કારણે
બધી જ પ્રજા આપણને સહકાર આપી રહી છે. એટલે ફરીથી આપણામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરી રહી છે. એટલે કોઈ પણ સીટ આવે કે જાય, આ કોઈને જીતાડવા માટેની પણ એકતા નથી, કોઈને હરાવવા માટેની પણ નથી. કોઈ આપણા દુશ્મન નથી, કોઈ પક્ષ કે સરકાર પણ આપણો દુશ્મન નથી. પણ આપણને જે ચોટ લગાડી છે એનો ચોટનો જવાબ આપણે ચોટથી ચોક્કસ આપવાનો છે, એમાં કોઈ બેમત નથી. અને એટલા માટે કોઈ પણ બાબત છે એ આટલા સિદ્ધાંતોને આપણે વળગી રહેવાનું છે. દરેક વ્યક્તિએ વળગી રહેવાનું છે કે કોઈ પણ રાજકીય પક્ષ કે રાજકીય વ્યક્તિના હાથે આપણે નથી બનવાનું, એની શરમમાં નથી આવવાનું. આ સ્પષ્ટ વાત છે. તમારે બધાએ જો આ સિદ્ધાંતોનો ભંગ કરવાનો હોય તો લડતના અમારા તો આ જ સિદ્ધાંત છે. તમે કહેતા હશો તો અમે ઉતરી જશું. અમને આગેવાની કરવાનો કોઈ શોખ નથી. પણ જ્યારે અમે સરકારને કહી શકતા હોય, સરકાર અમારી સામે એક પણ શબ્દ ન બોલી શકતા હોય, કરણસિંહ, કિશોરસિંહ બધા અહીંયા સાક્ષી છે. આપણે જ્યારે આ મીટિંગ કરી ત્યારે એમને ઘણા બધા પ્રશ્નોની વાતો કરી. એક પણ પ્રશ્નમાં આપણે ધ્યાન નથી દીધું. પહેલી વાત આપણી ફરજિયાત છે કે તમે ટિકિટ કેન્સલ કરો છો કે નહીં, એ જ અમારો નિર્ણય ફરજિયાત છે. બાકીના પ્રશ્નો ગૌણ છે. તમે વહીવટ જે પ્રમાણે સરકારમાં કરો છો કે બીજે કરો છો, અમે નથી સમજતા. આજે તમે ઉમેદવાર તરીકે આવી વાતો કરો છો ડાય, તો તેથી અમે કીધું હતું કે ભાઈ તમે આ નહીં કરો તો પક્ષને નુકસાન થશે. તમે જાતે કરીને પક્ષને નુકસાન કરાય છે, અમારા કારણે નથી થતું. આ બધા યાદ રાખવાનું છે. અને રાજકોટમાં 2 દિવસ અમે અહીંયા જતા. એક દિવસ તો બધા કિશોરસિંહભાઈ ને કરણસિંહભાઈ ને બધા પણ હતા. રાજકોટમાં પણ બહુ જબરજસ્ત માહોલ છે. કોઈ પણ મૂંઝાવાની જરૂર નથી. અન્ય પ્રજા આપણે વિચાર તો કરો કે ખોટી વસ્તુ છે એને સાબિત કરવાની છે. અત્યાર સુધી એક યા બીજા કારણસર નાના વર્ગો કે ગમે તે રીતે લોભ લાલચમાં સાબિત કરતા આવ્યા, એટલે એમને એવું થયું કે આમાં પણ થઈ જશે. આપણે હવે કહેવાની ફરજ પડી. આપણે કીધું કે ભાઈ આ ખોટી વસ્તુને સાબિત તમે નહીં કરી શકો, રૂક જાઓ, બસ થયું. હવે કોક તો લાલ લાઈટ બતાવવા વાળું છે, કોક તો રૂક જાઓ કહેવા વાળું છે. એટલા માટે અન્ય સમાજો, ક્ષત્રિય સમાજની જો આ પરિસ્થિતિ હોય, આટલી સંખ્યા છે, તો નાના જે વર્ગ છે બધા, પછી દેવી પૂજક હોય કે રબારી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, દલિત સમાજ હોય, કોઈ પણ નાના સમાજો હોય, એને લોકશાહીમાં બોલવાનો કે પ્રશ્ન રજૂ કરવાનો અધિકાર કે નહીં? એને પ્રજા તરીકે આપણે ગણીએ છીએ કે નહીં? તો આ કેવા પ્રકારની લોકશાહી? આ પ્રકારની વાત કોઈ ચાલે નહીં. અને એટલા માટે ન ચાલે કે આપણે કાંઈ પણ મેળવવું નથી, આપણે કાંઈ પણ જોતું નથી. પણ તમે દિવસ કહો તો દિવસ ને તમે રાત કહો તો રાત, એ વસ્તુ કોઈની પણ ચાલે નહીં. ચાલે? એટલા માટે આપણી આ લડત આપણી અસ્મિતાની લડત છે. અને આ લડત ઘણી લાંબી પણ ચાલી શકે. ફરીથી હું આપને કહું છું કે કોઈએ પણ ક્યાંય પણ હિંસા કરવાની નથી. કોઈ પણ સરકાર કે વ્યક્તિ આપણા દુશ્મન નથી. આપણો સામાજિક લડત છે અને મુદ્દા માટેની જ લડત છે. અને આમાંથી આ એકતામાંથી ક્ષત્રિય સમાજ આગળ ઉપર કયા રસ્તા ઉપર જવાનો છે એનું પણ આમાંથી ભવિષ્ય બંધાશે, ભવિષ્ય ઘડાશે. અને એવું ભવિષ્ય ઘડાશે કે જે સમગ્ર પ્રજા પણ યાદ રાખે કે ક્ષત્રિયો પહેલા હતા એવા જ ક્ષત્રિયો આજે છે, વિશ્વાસપાત્ર છે, અને એના ઉપર ભરોસો કરાય. જો એવું આપ કરી શકો, ઉમેદવાર સામે આપણને વાંધો છે, એ ઉમેદવાર કદાચ અહીંયા આવે ને તો પણ એને કાંઈ ન થાય એવી નિર્ભય આપણી પ્રજાને આપણે બનાવવાનો છે ને, એને એવો વિશ્વાસ અપાવવાનો છે, તો મુખ્યમંત્રીની ગાદી સુધી આપણે પહોંચી શકીએ. આ આપણો સંકલ્પ છે. શું કામ ન પહોંચી શકીએ? અને આ બધું કરવામાં આ બધાનો હજી જે લોકો ઘરે બેઠા છે, એ પછી કોઈ પણ હોય, રિટાયર્ડ માણસો હોય, ઉદ્યોગપતિ હોય, ખેડૂત હોય, કોઈ પણ હોય, એ દરેકની ફરજ છે યાદ રાખે કે ખાલી વોટ્સએપ જોવાથી કામ નથી પતવાનું. દરેક લોકોએ આમાં આહુતિ આપવી પડશે, નહીતર ભવિષ્યની પેઢી
આપણને માફ નહીં કરે, આપણને યાદ રાખશે કે કેટલા લોકો આંદોલન થયું ત્યારે એમાં હતા અને કેટલા લોકો એમાં નહોતા જોડાણા અને કેટલા લોકો સામે હતા. એક કે બે મુદ્દા કહીને હવે હું આપણી વાત પૂરી કરીશ. એક સૌથી પહેલા સત્તા પક્ષના સત્તાધારીઓને એક હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે ઘણા સમય પછી એવો સમય આવ્યો છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો જે જાહેર જીવનમાં છે એને વર્ષો સુધી આપનું કામ કર્યું છે, એને બિનજરૂરી રીતે આપ દબાવવાની કે એના દ્વારા ક્ષત્રિય સમાજમાં ફાટફૂટ પડાવવાની કોશિશ આપ ન કરતા. અને ક્ષત્રિય સમાજના કાર્યકરો જે કાંઈ પક્ષમાં છે, આગેવાનો છે, એ બધાને પણ વિનંતી કરું છું કે આ પહેલો અવસર એવો છે કે આપે પણ થોડું સહન કરવું પડશે, ઉપર સ્પષ્ટપણે જણાવી દેવું પડશે કે હવે લોકો સમાજ અમારી વાત સાંભળી શકે એમ નથી, એટલે અમે એમાં બીજું કાંઈ કરી શકીએ એમ નથી. આપના બધા જ હિતો આપ બાજુ પર મૂકી દેજો એવી મારી અપીલ છે અને વિનંતી છે. આપણે પણ નક્કી કરેલા માર્ગ ઉપર જ ચાલવાનું છે. આ સ્પષ્ટ વાત છે. નક્કી કરેલા માર્ગ ઉપર ચાલશું તો 100% જેને કાંઈ લેવું નથી એનો વિજય શું કામ ન થાય? મને કહો. જેને કાંઈ માગવું નથી, જેને કાંઈ જોતું નથી, પ્રજા પણ એના ઉપર વિશ્વાસ એટલા માટે જ કરે કે એને પોતાનો સ્વાર્થ નથી. એટલે આ બધી વસ્તુઓને આપ ધ્યાનમાં રાખશો. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. ભારત માતા કી, ભારત માતા કી.